સુરતમાં વરસાદ ભલે હાલ બંધ હોય પરંતુ ખાડી પૂરને લીધે હજુ પણ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। સુરતના વિવિધ વિસ્તારોમાંથી ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાં ક્યાં વિસ્તારોમાં હજુ પણ હાલાકી છે તે આપને જણાવીએ। વોલ ગ્રાફિક્સના માધ્યમથી આપને જણાવવું છે કે સુરતના કયા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પરિસ્થિતિ ખરાબ છે। હવે જુઓ, સીમાડા ખાડી, આ ખાડી વિસ્તાર કે જે દર વખતે ત્યાં આ પ્રકારની સ્થિતિ હોય છે ને હજુ પણ સુરતમાં વિસ્તાર એવો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। સરથારાની પરિસ્થિતિ પણ હજુ ખરાબ છે। અત્યારે સુરતમાં વરસાદ છે એ રહી ગયો છે, પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ આ એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે। સણિયા હેબાદ આ વિસ્તારમાં પણ લોકોને અત્યારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણી છે ભરાઈ ગયા છે। ત્યારબાદ પર્વત ગામની વાત કરીએ તો પર્વત ગામના લોકોને પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ પાણી છે એ ઓસર્યા નથી। ત્યારબાદ પર્વત પાટિયા પછીના જે વિસ્તારો છે એ પણ આપણે બતાવીશું। આ વિસ્તાર પર્વત પાટિયા કે જ્યાં પણ અત્યારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના ઘરમાં પણ વરસાદી પાણી છે ઘૂસી આવ્યા છે। લિંબાયતની વાત કરીએ તો લિંબાયતમાં પણ અત્યારે આ જ પ્રકારની સ્થિતિ છે। આ સુરતના એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ઓસર્યો છે, વરસાદી પાણી ઓસરવા લાગ્યા છે, વરસાદ થોડો ધીમો પડ્યો છે, પરંતુ આ વિસ્તારની પરિસ્થિતિ હજુ જેમની તેમ છે। ગોડાદરા વિસ્તારની પરિસ્થિતિ પણ અત્યારે એ પ્રકારની છે જ્યાં લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। એટલે સુરતના તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ રહી ગયા બાદ પણ સ્થિતિ જેમની તેમ જ છે। સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પૂર્ણા નદીમાં પાણી વધી ગયા છે। પૂર્ણા નદીના પાણી મહુવાના મિયાપુર ગામે પ્રવેશ્યા છે। મિયાપુર ગામના 50થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા છે। મહુવાના ઓડચ ગામે પણ પૂરના પાણી ભરાઈ ગયા છે। મહુવા અનાવલ હાઈવે પ્રભાવિત થયો છે। લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે। તો સુરતની આ સ્થિતિ છે। અત્યારે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જ્યાં મહુવાના મિયાપુર ગામમાં પૂર્ણા નદીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદને કારણે પૂર્ણા નદીના પાણીમાં વધારો થયો છે અને એ જ પાણી હવે અનેક ગામ સુધી પહોંચ્યા છે। ત્યારે ઓડજ ગામમાં પણ આ પાણી પહોંચી ગયા છે, જેને કારણે લોકોને અત્યારે પરેશાની ભોગવવી પડી છે અને લોકો પોતાના જ ઘરમાં અત્યારે નથી રહી શકતા। અત્યારે તંત્ર જલ્દી તેમની મદદે આવે એ જ એમની એક માંગ હોય છે, કેમ કે એમના ઘર છે પાણીમાં ડૂબી ગયા છે, ઘરની વખરી પાણીમાં ડૂબી ગઈ છે, તેમને શું ખાવું એ પણ અત્યારે સમજાઈ નથી રહ્યું, કેમ કે તમામ સામાન આ પાણીમાં પલળી ગયો છે। આપ આ દ્રશ્યો જોઈને પણ અનુમાન લગાવી શકો છો કે ત્યાંના લોકોની અત્યારે કેવી પરિસ્થિતિ હશે। ઓડજ ગામના દ્રશ્યો છે। ત્યારબાદ સુરતના અન્ય જે ગામ છે, આજુબાજુના પૂર્ણા નદીની આજુબાજુના જે ગામો આવે છે ત્યાં આ જ પ્રકારની સ્થિતિ છે। આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો છે અને એક પણ જગ્યા એવી બાકી નથી ઊભા રહેવા માટે પણ કે જ્યાં લોકો શાંતિથી ઊભા પણ રહી શકે। પરંતુ આ બીજા દ્રશ્યો તમે જુઓ, થોડી જગ્યા લોકોને મળી છે કે જ્યાં બધા જ ગામના લોકો એકઠા થઈ ગયા છે। તો આ તરફ મહુવાની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। પૂર્ણા નદી ભયજનક સપાટી પરથી વહી રહી છે અને પૂરના પાણી મહુવાના 7 ગામોમાં ફરી વળ્યા છે। 80થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। પૂરના પગલે મહુવાના 5 માર્ગો બંધ કરવામાં આવ્યા। મહુવા નવસારીને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ કરાયો છે। હાઈવે બંધ કરાતા વાહન ચાલકો અટવાયા છે। તો અત્યારે 80થી વધુ એવા ગામો છે કે જેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સુરતના મહુવાના 5 એવા માર્ગો છે કે જે અત્યારે બંધ છે। ત્યાંથી લોકોની અવરજવર બંધ છે અને ગામનો સંપર્ક તૂટી ગયો છે। મહુવાની પૂર્ણા નદીમાં અત્યારે ઘોડાપૂર છે અને આ નદીનું પાણી હવે ગામે ગામ સુધી પહોંચી રહ્યું છે। ઓછામાં ઓછા 7 ગામો જે કિનારાના ગામો છે જેમાં પાણી વધ્યા છે, જેના લીધે ત્યાં થોડી તકલીફ છે, પરંતુ સ્થળાંતરની જે કામગીરી હાથ ધરવી પડી છે એ આપણે 3 ગામોમાં હાથ ધરી છે। અને મહુવાની અંદર આપણે જે પ્રાથમિક શાળા છે એની અંદર ઓછામાં ઓછા 80 કુટુંબોને હાલમાં ત્યાં આશ્રય સ્થાન પર લાવવામાં આવ્યા છે। તો ભારે વરસાદથી સુરતની સ્થિતિ બેહાલ છે અને મહુવાથી ઓડજ, અનાવલ અને નવસારીનો સ્ટેટ હાઈવે બંધ છે। હાઈવે પર પણ પાણી ભરાઈ જતા નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। મહુવા જવા માટેનો હાઈવે બંધ થતા લોકોને હાલાકી પડી। ઓડજ ગામે વધુ પાણી ભરાતા સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। વરસાદને કારણે પૂર્ણા નદી ભયજનક સપાટીની ઉપર છે। મહુવા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ અત્યારે કામે લાગ્યું છે।
ઉપરવાસમાં વરસાદના પગલે સુરત જિલ્લાના મહુવા તાલુકો પ્રભાવિત થયો છે. અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અંડજ પાસે આવેલો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. અંડજથી અનાવલ અને નવસારી જતો જે હાઈવે છે તે પણ હાલ બંધ થયો છે. અત્યારે બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. અંડજ ગામમાં પણ પાણી ફરી વળ્યા છે. જે રીતે પાણીનો પ્રવાહ વધ્યો છે તેને લઈને આ સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવેલો છે. અહીંના આજુબાજુના ગામોની કેવી પરિસ્થિતિ છે, આપણી સાથે એક સ્થાનિક છે, સ્થાનિક સાથે વાત કરી. જી, આપનું નામ? હિરેનભાઈ પટેલ. હિરેનભાઈ, અત્યારે મહુવામાં આ કયા ગામમાં છે, આપણને શું પરિસ્થિતિ આસપાસ? અત્યારે હાલમાં આપણે મહુવા હાલમાં છે ને મિયાપુર જે અગાડી આજે મહુવા અનાવલ ને નવસારી જતો જે હાઈવે રોડ ખરો ને ત્યાં મિયાપુર અગાડી એના કરતા ભયંકર કયા પ્રકારની પરિસ્થિતિ છે? અહીંયા પરિસ્થિતિ બહુ ખરાબ છે. જે રબારી સમાજ લોકો જે રહેતા હતા તેમનો પુરાણ અને પાણીના ભરાવાના લીધે ગાય ભેંસો ને બધા ઉપર લઈ આવ્યા છે. એ લોકોની હાલત હમણાં બહુ ખરાબ છે, નાજુક છે. અત્યારે અંડજ ગામની પરિસ્થિતિ અંદર અંડજ ગામમાં અત્યારે કોઈ જગ્યાથી જવાય નહીં, કોઈ જગ્યાથી નીકળાય એવી પરિસ્થિતિ નથી. અત્યારે બધી જ જગ્યાએ પાણી ફરી વળલા છે અંડજમાં બી. જે રીતે અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે પૂના નદી ગાંડી ટૂર બની છે, જેને લઈને પૂનાની આસપાસના જે ગામો છે, નીચાણવાળા વિસ્તારો, તે પ્રભાવિત થયા છે અને ઘૂંટણ સમા અને કમર સુધીના પાણી તેમજ ગળાડૂબ પાણી પણ આવી ચૂક્યા છે, એવા એ લોકોનું સ્થાનિકોનું કહેવું છે. જિગ્નેશ મહેતા, TV9 મહુવા. તો સુરતના વરસાદમાં વિરામ થયો છે, પરંતુ શહેરમાં પાણી નથી ઓસર્યા. ખાડીનું લેવલ ઘટ્યું, પણ ખાડીપુર હજુ પણ યથાવત છે. શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર છે. ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ. પર્વત ગામ વિસ્તાર છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ છે. લિંબાયત, પર્વત પાટિયા, ડુંભાલ સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. સુરત અને ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં ખાડીનું લેવલ ઘટ્યું છે. તો અત્યારે સુરતના આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં 6 દિવસથી પાણી ભરાયેલા છે ને અત્યારે પણ આ પરિસ્થિતિ જુઓ. સુરતમાં અત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ હજુ પણ અહીં આ વિસ્તારો છે તેની સ્થિતિ જેમની તેમ જોવા મળી રહી છે.